નમસ્કાર મિત્રો, આજે આપણે સામાન્ય વિજ્ઞાનની અંદર આરઆરબી ગ્રુપ ડીમાં જે જૂના પ્રશ્નો છે જે 2018 અને 2022ની પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે તેનું આપણે સોલ્યુશન જોઈશું. આપણે ભૌતિક વિજ્ઞાનનો વિડીયો પણ અપલોડ કરી દીધો છે. ત્યારબાદ હવે આપણે 50 MCQ જે જોઈએ એ રસાયણ વિજ્ઞાનના જોઈશું. રસાયણ વિજ્ઞાનની અંદર જોઈએ તો કે આધુનિક આવર્ત કોષ્ટકના પિતા કોણ? તો કે મોસ્લે. લોહીની પીએચ 7.4. લસણાના ડુંગળીમાં ગંધનું કારણ? તો કે સલ્ફર રહેલું છે. પ્રવાહી ધાતુ કયું? તો કે પારો. પ્રવાહી અધાતુ? તો કે બ્રોમિન છે. સોનાની શુદ્ધતા શેના આધારે થશે? તો તેના કેરેટના આધારે. ધારો કે 24 કેરેટ 22 કેરેટ એના લીધે. પછી હસાવતો વાયુ કયો? તો કે નાઇટ્રસ ઓક્સાઇડ. ત્યારબાદ ચિરોડનું સૂત્ર CaCO4. ત્યારબાદ પ્લાસ્ટર ઓફ પેરિસનું સૂત્ર, એવો પ્રશ્ન પૂછ્યો. બ્લીચિંગ પાવડરનો પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. ત્યારબાદ આ ખાસ જોઈ લેવા કે ખાવાનો સોડા તો સોડિયમ બાયકાર્બોનેટ, ધોવાનો સોડા તો સોડિયમ કાર્બોનેટ. ત્યારબાદ ચશ્માના કાચ બનાવવા કયો કાચ વપરાય છે? તો ફ્લિન્ટ કાચ. અશ્રુવાયો કયો? તો કે ક્લોરોપ્રિકિન. ત્યારબાદ જોઈએ તો કે પેન્સિલની લીડ શેની બનેલી હોય? તો કે ગ્રેફાઇટની બનેલી હોય. ફ્યુઝ વાયર શાનો બનેલો હોય છે? તો કે ટીન અને સીસુનો. સૌથી હલકું તત્વ કયું? તો કે હાઇડ્રોજન. સૌથી ભારે તત્વ કુદરતી તત્વ પૂછે તો યુરેનિયમ. અને સૌથી સખત પદાર્થ તો હીરો. કઈ ધાતુ મુક્ત અવસ્થામાં મળે છે? તો કે સોનું. ચિપ્સના પેકેટમાં કયો વાયુ હોય? તો નાઇટ્રોજન. ચિપ્સ એટલે કે જે બટાકા વેફર હોય છે તેની અંદર નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે. અગ્નિશામકમાં કયો વાયુ વપરાય? તો કે કાર્બન ડાયોક્સાઇડ વપરાય. કયા વાયુને માર્સ ગેસ કહે છે? તો કે મિથેનને. બ્યુટન અને પ્રોપેનનું મિશ્રણ એટલે શું? તો કે એલપીજી ગેસ. ત્યારબાદ જોઈએ તો મિથેન અને કાર્બન ડાયોક્સાઇડનું મિશ્રણ એટલે બાયોગેસ કહેવાય ને. એસિડ વર્ષા માટે જવાબદાર SO2 અને NO2. ત્યારબાદ કીડીના ડંખમાં કયો એસિડ હોય? તો કે ફોર્મિક એટલે કે મિથેનિક એસિડ. વિનેગરમાં એસિટિક એસિડ. લીંબુમાં સાઇટ્રિક એસિડ. દૂધમાં લેક્ટિક એસિડ જોવા મળે છે. ત્યારબાદ લોખંડ પર ઝીંકનું પડ ચડાવવાને શું કહેવાય? તો ગેલ્વેનાઇઝેશન પદ્ધતિ કહેવાય. કઈ અધાતુ વિદ્યુતની સુવાહક છે? જો કે ગ્રેફાઇટ. ત્યારબાદ જોઈએ તો કે અણુબોમ્બ કયા સિદ્ધાંત પર છે? તો કે ન્યુક્લિયર ફિશન વિખંડન પર. હાઇડ્રોજન બોમ્બ કયા સિદ્ધાંત પર છે? કે ન્યુક્લિયર ફ્યુઝન પર. સૌથી વધુ પ્રતિક્રિયાશીલ ધાતુ કઈ? તો કે પોટેશિયમ. આવર્ત કોષ્ટકમાં શૂન્ય સમૂહ એટલે કયા વાયુ? તો કે નિષ્ક્રિય વાયુઓ. કયું તત્વ હવામાં સળગી ઉઠે છે? તો કે સફેદ ફોસ્ફરસ. ટંગસ્ટનનું ગલનબિંદુ આશરે 34-22 સેલ્સિયસ. પાણીની પીએચ કેટલી? 7. તો કે તટસ્થ છે. જઠરમાં કયો એસિડ હોય? HCl. ત્યારબાદ જોઈએ તો ભારે પાણીનું સૂત્ર આપેલું છે. ત્યારબાદ કાચ એ શું છે? તો કે અતિશીલ પ્રવાહી છે. સ્ટેનલેસ સ્ટીલ શાનું બને છે? તો કે લોખંડ, ક્રોમિયમ ને નિકલનું બને છે. ત્યારબાદ જોઈએ તો કે કયું તત્વ પૃથ્વી પર સૌથી વધુ છે? તો કે ઓક્સિજન. કઈ ધાતુ ચપ્પુથી કાપી શકાય? તો કે સોડિયમ ને પોટેશિયમ. સૂર્યમાં સૌથી વધુ વાયુ કયો છે? તો કે હાઇડ્રોજન વાયુ. બોક્સાઇટ કઈ ધાતુની કાચી ધાતુ છે? તો કે એલ્યુમિનિયમ. ઇથેનોલનું અણુસૂત્ર પૂછ્યું. ત્યારબાદ પ્રોટોનની શોધ કોણે કરી? ગોલ્ડસ્ટીન નામ કે રુથરફોર્ડે કરી પ્રોટોનની શોધ. ન્યુટ્રોનની શોધ કોણે કરી? તો કે જેમ્સ ચેકવિન. તો મિત્રો આજે આપણા જે રસાયણ વિજ્ઞાનના પ્રશ્નો જોઈ લીધા. ત્યારબાદ હવે નવો વિડીયો આવશે એની અંદર આપણે 50 MCQ જીવ વિજ્ઞાનના જોઈશું.